તો આસપાસ છે ચોમાસું બિલકુલ સટીક અને બિલકુલ સાચી વાત, કારણ કે મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો, મહારાષ્ટ્રમાં આવી ગયું છે એટલે પાડોશી રાજ્યમાં આવ્યું છે. હવે ગમે તે સમય પર ગુજરાતમાં પણ વાવાઝોડું આવવાની પૂરી શક્યતા, વરસાદ ચોમાસું આવવાની પૂરી શક્યતા. અને ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર, આ સમાચાર શું છે તેની વાત કરીએ. ગુજરાતથી હવે માત્ર થોડાક અંતરે છે આ નૈઋત્ય ચોમાસું, હાથવેજ છે નૈઋત્યનું ચોમાસું અને ગુજરાતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે, મહારાષ્ટ્રમાં બેસી ગયું અને આગામી 72 કલાક એવા છે અને ત્યાં ગુજરાતને સારા સમાચાર મળી શકે. આંધી, પવન, તોફાન, વાવાઝોડું આ બધું જ આપણે જોયું, સાયક્લોન જે પ્રમાણે એક્ટિવ થયું, પણ હવે આ નૈઋત્ય ચોમાસું આવી રહ્યું છે અને આગામી 72 કલાક એવા છે અને તેમાં શક્યતાઓ છે, લગભગ નક્કી જ મનાઈ રહ્યું છે કે ગુજરાતમાં બોસ બેસી જશે નૈઋત્ય ચોમાસું. અને નૈઋત્ય ચોમાસું બેસશે ત્યારબાદ તે આવનારા 2 મહિના, 2 થી 2.5 મહિના માટે આ ચોમાસું જે ગુજરાતમાં રહેશે. પણ ચોમાસાની શરૂઆત થઈ તે પહેલા ગુજરાતે શું જોયું? તો સાયક્લોન જોયું, એ ચક્રવાત જોયું, કેવી રીતે ડિપ્રેશનમાં ફેરવાયું, ત્યાર પછી તે ફંટાઈ ગયું. એટલે દક્ષિણ ગુજરાત હોય કે પછી એ દક્ષિણ સૌરાષ્ટ્ર, એટલે કે સૌરાષ્ટ્રના નીચેના જે જિલ્લાઓ છે, લો લાઇન એરિયાસ આપણે કહીએ, ત્યાં વરસાદ પહેલાથી થયો છે. અને હવે એ જ ડિપ્રેશનના કારણે, ચક્રવાતના કારણે ચોમાસું આપણા ગુજરાતમાં વહેલું 15 દિવસ પહેલા આવી રહ્યું છે. પણ આ ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે તેની પણ કેટલીક વિગતો અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. આ વોલ ગ્રાફિક્સ થ્રુ આપને આખી તમામ વિગતો બતાવી રહ્યા છે. જુઓ, ગુજરાત નજીક પહોંચ્યું છે ચોમાસું, માત્ર 150 કિલોમીટર દૂર છે આ ચોમાસું. આપણે આ ભારતનો નકશો પણ આપને બતાવી રહ્યા છે. આ એ ઇમેજ છે જે ઓફિશિયલ ઇમેજ આવી છે અમારી પાસે, એ ઇમેજ અમે આપને બતાવી રહ્યા છે. અને જુઓ, આપણું ગુજરાત કે જે અહીંયા દેખાઈ રહ્યું છે, આ આખું એનો જે મેપ છે ગુજરાતનો, એ પણ જરા ક્લોઝ કરીને આપણે બતાવીએ દર્શક મિત્રોને. અને બિલકુલ અહીંયા ગુજરાત નજીક અહીંયા ચોમાસું આવી પહોંચ્યું છે. મહારાષ્ટ્રથી આ ચોમાસું હવે આગળ ધીરે ધીરે વધી રહ્યું છે મહારાષ્ટ્રમાં અહીંયા સુધી કે જે આ ચોમાસું બેસી ગયું છે. અને થોડીક જ વારમાં, માનો કે આ વિધિન 72 અવર્સ, એટલે કે આવનારા 3 દિવસમાં ગુજરાતને આ રીતે ચોમાસું એક રીતે હિટ કરશે. એટલે કે ચોમાસું બેસી જશે આપણા ગુજરાતમાં આવનારા 3 દિવસની અંદર. જે શક્યતાઓ પહેલાં હતી કે 15 જૂનની આસપાસ ચોમાસું આવશે, પણ આ વખતે ચોમાસું વહેલું બેસી રહ્યું છે. હવે તમને સવાલ થાય કે ચોમાસું આ વખતે વહેલું કેમ છે? તો જે સાયક્લોન આવ્યું અને બની શકે કે એ સાયક્લોનના કારણે ચોમાસાની સ્પીડ વધી, ચોમાસાની જે ગતિ હતી નૈઋત્ય ચોમાસાની, એની ગતિ વધી અને ફોર્સ સાથે આગળ વધ્યું, ધકેલાયું છે. અને માટે જ 7 દિવસ કહો, 10 દિવસ વહેલા કહો, ચોમાસું આપણા ગુજરાતમાં આવવાનું છે. 3 દિવસની હવે વેળા છે, 3 દિવસનો સમય છે અને ગમે તે સમય પર ચોમાસું વિધિવત આપણા ગુજરાતમાં આવી પહોંચશે અને ત્યારબાદ આ ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થશે. પણ અત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની બિલકુલ લઘુલગ કહેવાય. મહારાષ્ટ્રમાં આવી ગયા પછી આ ચોમાસું જે છે તે હવે આવનારા 72 કલાકમાં 3 દિવસની અંદર ગમે તે સમય પર ગુજરાતમાં આવી જશે.